નમસ્કાર, મારું નામ છે જયેશ પ્રજાપતિ. આજે હું તમને એક સત્ય વાત કહું છું. તમારી જિંદગી ખરાબ નથી, પણ તમે તમારી શક્તિ ઓળખી નથી. ઘણા લોકો કહે છે, મારા નસીબમાં નથી, મારે તક નથી મળી, મારી પાસે પૈસા નથી. પણ સાચી વાત શું છે ખબર છે તમને? દુનિયામાં કોઈ માણસ તૈયાર થઈને જન્મતો નથી, એ પોતાને બનાવે છે. ભગવદ્ ગીતા કહે છે, માનવી પોતાના વિચારોથી બને છે. તમે રોજ શું વિચારો છો, એ જ તમારું ભવિષ્ય બનાવે છે. જો તમે રોજ ડરશો તો જીવન તમને ડરાવશે. જો તમે રોજ લડશો તો જીવન તમને જીત આપશે. એક સવાલ પોતાને પૂછો, છેલ્લે ક્યારે તમે તમારા સપના માટે રિસ્ક લીધું હતું? લોકો શું કહેશે એ ડરથી કેટલા સપના તમે મારી નાખ્યા છે. યાદ રાખજો, હારવું ગુનો નથી, પણ પ્રયત્ન છોડવો સૌથી મોટો ગુનો છે. સફળ લોકો અલગ નથી હોતા, તેમની આદતો અલગ હોય છે. તેઓ રોજ થોડું આગળ વધે છે, રોજ પોતાને સુધારે છે, રોજ પોતાના ડરને હરાવે છે. જીવનમાં ચમત્કાર એક દિવસમાં નથી થતો, પણ રોજના નાના નાના નિર્ણયોથી થાય છે. આજથી 3 નિયમ બનાવી લો. 1, બહાના બંધ. 2, કામમાં શરૂ. 3, સતત મહેનત. તમે થાકી શકો છો, પણ અટકશો નહીં, કારણ કે તમારું સપનું તમારી રાહ જોઈ રહ્યું છે. એક દિવસ આવશે જ્યારે લોકો પૂછશે, તમે આટલા સફળ કેવી રીતે બન્યા? અને તમે હસીને કહેશો, જે દિવસે બધાએ હાર માની એ દિવસે મેં શરૂઆત કરી. આ વિડિયો જો તમે અહીં સુધી જોયો છે તો સમજજો, તમે સામાન્ય નથી. તમારી અંદર કંઈક મોટું કરવાની આગ છે. આજથી નવો નિર્ણય લો. ડર નહીં, આળસ નહીં, બહાના નહીં, ફક્ત ને ફક્ત એક્શન. કારણ કે તમારી જિંદગી બદલવાની જવાબદારી માત્ર ને માત્ર તમારી છે. જો તમને લાગે છે કે તમે કરી શકો છો, તો લખો કોમેન્ટમાં, હું આજથી શરૂ કરું છું. અને આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીંથી શરૂ થશે તમારી નવી જિંદગી. અને હા, તમારી સ્ટોરી હજુ પૂરી નથી, આ તો શરૂઆત છે. જય દ્વારકાધીશ.